નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 49માં આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારે આપણે સાંજે 6:30 વાગે હાજર થઈ ગયા છે. તો દર વખતની જેમ આપણે ચર્ચા કરીશું આ વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની, આવતા વીકમાં માર્કેટમાં શું આઉટલુક રહેશે અને આખા વીકમાં માર્કેટમાં કઈ ઘટનાઓએ બજારના મૂડને અસર કર્યું. પેજ પર જો નવા આવ્યા હો મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો. અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો મિત્રો આખા વીકમાં માર્કેટ એક ઉપરની તરફ અને નીચેની તરફ બંનેની તરફ મોટી રેન્જમાં કામ કર્યું અને આજના દિવસે બજારે એક બહુ મોટું લેવલ પાર કર્યું છે રૂપી ટર્મ્સમાં. તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલાં આપણે જોઈએ કે નિફ્ટીમાં આ વીકમાં શું થયું. તો મિત્રો સોમવારના દિવસે એટલે કે 17 તારીખે બજાર 38 પોઈન્ટના પોઝિટિવ નોટ સાથે 25,948ના લેવલ પર ઓપન થયું અને આજના દિવસે બજાર લગભગ 26,068ના લેવલ પર બંધ થયું, જે ગયા વીકના ક્લોઝિંગ કરતાં પોઝિટિવ કહી શકાય. પરંતુ માર્કેટમાં આજના દિવસમાં ઘણી મોટી વોલેટિલિટી જોવા મળી. છેલ્લા એક કલાકમાં માર્કેટમાં એવું તે શું થયું. તો મિત્રો એક કલાકમાં છેલ્લા આપણો જે રૂપિયો જે છે એને હિસ્ટોરિકલ લો બનાવ્યો. આપણા રૂપિયાએ આજના દિવસે 8 મે 2025 બાદનું સૌથી મોટું લેવલ બ્રેક કર્યું અને રૂપિયો હવે તેના લાઈફ ટાઈમ લો લેવલ પર ચાલી રહ્યો છે. આજનું રૂપિયાનું જે લો લેવલ હતું 89.49 હતું અને આજનું જે ઓપનિંગ હતું રૂપિયાનું એ 88.63 હતું. તો ઘણો મોટો શાર્પ ફોલ આવ્યો છે રૂપિયામાં. તો તેને કારણે બજારના આખા સેન્ટિમેન્ટ પર આવતા વીકમાં ગંભીર અસરો જોવા મળશે. આ પર્ટિક્યુલર હું ભારતના માર્કેટને લઈને વાત કરી રહ્યો છું. વૈશ્વિક લેવલ પર યુએસએની અલગ જ ચિંતાઓ હજુ ચાલુ જ છે. આપણે ગયા વીકમાં ઓલરેડી વાત કરી ચૂક્યા હતા કે એઆઈ પરનું જે અનિશ્ચિતતાઓ છે તેના પર યુએસએ માર્કેટે ઘણું મોટું રિએક્શન આપ્યું અને તેના ઓલ ટાઈમ હાઈથી યુએસએના માર્કેટ ઘણા એવા 7-8% જેવા ફોલ થઈ ચૂક્યા છે અને ડાઉન ટ્રેન્ડ હજી સ્ટાર્ટ થયો છે એઝ પર ધ ડેટા, એવું ત્યાં જણાઈ રહ્યું છે. એનવીડિયાનું જે આઉટલુક આવ્યું છે મિત્રો તે પોઝિટિવ આવવા છતાં યુએસએના માર્કેટમાં મોટો ફોલ જોવા મળ્યો છે. તેની અસરો આપણા માર્કેટ પર 100% પડશે. કઈ રીતે પડશે, ક્યારે પડશે તે હાલમાં કહી ના શકાય, પરંતુ યુએસએના માર્કેટમાં જો કોઈ મેજર કરેક્શન આવે તો તેની આપણા બજાર પર ગંભીર અસરો પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. કઈ રીતે પડે તેના પર આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા હતા થોડાક દિવસ પહેલા. તે છતાં હું તમને માહિતી આપું મિત્રો કે હાલનો જે સમય છે, ગ્લોબલાઇઝેશનનો જે સમય છે, તેમાં મિત્રો દરેક ઇકોનોમી એકબીજા જોડે જોડાયેલી છે. કંઈક ને કંઈક રીતે એકને બીજી ઇકોનોમી સાથે કંઈક ને કંઈક વ્યવહાર ચાલતો જ હોય છે ઇકોનોમિકલી. તો તેને કારણે યુએસએ જે છે એ સૌથી મોટી ઇકોનોમી, તેમાં કંઈક પ્રોબ્લેમ થાય તો શોર્ટ બીજી ઇકોનોમીને અસર થવાની. હવે આ જે પ્રોબ્લેમ છે એ યુએસએની ઇકોનોમીનો છે. આપણા પ્રોબ્લેમની આપણે વાત કરીએ તો આપણે મેજર પ્રોબ્લેમ હમણાં ફેસ કરી રહ્યા છે, જે મેં તમને વાત કરી મિત્રો કે રૂપિયો એના લાઈફ ટાઈમ લો પર ટચ કરી ગયો છે. તો તેને કારણે ભારતીય બજારમાં શું થઈ રહ્યું છે. ભારતીય બજારમાં હાલમાં એક નેરો રેન્જમાં બજાર ચાલી રહ્યું છે. બજાર હાલમાં આપણે જોઈ રહ્યા છો તમે મીડિયામાં કે બજાર એના ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યું છે. પરંતુ બજારમાં એક મોટી અનિશ્ચિતતાઓ છે કે રૂપિયો ક્યારે સ્ટેબલ થશે. રૂપિયો સ્ટેબલ ના થવાને કારણે ભારતની જે એક્સપોર્ટ રિલેટેડ કંપનીઓ છે તેમને અમુક વાર મેજર લોસ સહન કરવા પડતા હોય છે, કારણ કે અમુક વાર અમુક ટર્મ્સ અમુક કંપનીઓની એ રીતની સેટ થયેલી હોય છે કે પ્રીવિયસ ડેટ પ્રમાણે ટ્રેડ થાય, તો તેને કારણે અમુક કંપનીઓને મેજર લોસ સહન કરવા પડતા હોય છે. તો હવે આપણે મિત્રો જોઈશું કે ભારતીય ઇકોનોમીમાં આ વીકમાં શું બન્યું, કયા મુદ્દા આપણે ધ્યાનમાં લેવા જોઈએ.
તેના પર આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે જોઈશું કે ક્રૂડ, ગોલ્ડ અને ડોલરમાં શું મૂવમેન્ટ થઈ. તેની સાથે સાથે આપણે જોઈશું કે વોલેટિલિટી ઇન્ડેક્સ શું કહી રહ્યું છે. તો મિત્રો, બજેટ આવવાની તૈયારી છે. બજેટ આ વર્ષનું જે રહેવાનું છે, જનરલી 1 ફેબ્રુઆરીએ દર વખતે આવતું હોય છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે. 1 ફેબ્રુઆરી 2027 એ રવિવાર છે. તેને કારણે એવું બની શકે કે બજેટની તારીખમાં ફેરફાર થઈ શકે, કારણ કે ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ દિવસ રવિવારે બજેટ આવ્યું નથી. તો કદાચ તેના સમયમાં ફેરફાર થાય. એ આપણે આપણા પેજ પર માહિતી શેર કરીશું કે ક્યારે એનું આઉટપુટ આવે છે. તો આ બજેટમાં મિત્રો આપણે જોઈએ તો બજેટમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધારે ફોકસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જીએસટી રેટ કટ અને આરબીઆઈ દ્વારા રેપો રેટ કટ બાદ હવે ગવર્મેન્ટનું ફોકસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર છે, અને તેના માટે ગવર્મેન્ટ ઓલરેડી તૈયારી સ્ટાર્ટ કરી ચૂકી છે. લગભગ 10,000 કરોડનું એપેક્સ બોડી બનાવવાની ગવર્મેન્ટની તૈયારી છે. હાલમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે તેનું આપણી જીડીપીમાં લગભગ 12.5% ફાળો છે. તેને ગવર્મેન્ટનું એવું ફોકસ છે કે 2030-31 સુધીમાં તેને 25% સુધી લઈ જવું. તેના માટે ગવર્મેન્ટે ઘણા બધા કામ કરવા પડશે, ઘણી બધી પ્રોસેસ ફોલો કરવી પડશે. તેની સાથે સાથે ભારતીય કંપનીઓએ પણ મોટા પાયે એક્સપાન્શન કરવું પડશે. તો એક્સપાન્શનની વાત કરીએ મિત્રો, તો 2 મોટી કંપનીઓ વિશે વાત કરું. અશોક લેલેન્ડે પોતાનું જે બિઝનેસ છે તે હવે કતારમાં એક્સપાન્ડ કરવાનું ડિસિઝન લીધું છે, અને તેમણે તેમની કંપની FMCO કતારની જે છે તેની સાથે ટાઈઅપ કર્યું છે. હવે આપણે અશોક લેલેન્ડ આપણને ખબર જ છે, કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં બહુ મોટો પ્લેયર છે. તો તેની સાથે સાથે આપણે ટાટા મોટરનું પણ ઓલરેડી જોયું થોડાક સમય પહેલાં કે ઇટલીની એક બહુ મોટી કોમર્શિયલ વ્હીકલ સાથે તેમણે ટાઈઅપ કર્યું છે. તો ઓટો સેક્ટર પર બહુ આગળ જતાં ફોકસ રહી શકે છે. ઓટો સેક્ટરમાં તમામ કંપનીઓ આવી જાય. ઓટો એન્સિલરી પાર્ટ્સ બનાવતી કંપનીઓ પર ફોકસ રહી શકે છે, કારણ કે ગવર્મેન્ટનું જે જીએસટી બેનિફિટનું જે આઉટકમ છે તેમાં મોટો બેનિફિશિયરી જે છે એ ઓટો સેક્ટર પણ રહેવાનું છે. તો કેપેક્સની વાત કરીએ મિત્રો, તો કેપેક્સમાં ઇન્ડિગો એરલાઇન એટલે ઇન્ટરગ્લોબ એવિએશન, તેમણે પણ પોતાના કેપેક્સની જાહેરાત કરી છે, અને પોતાના જે હાલના જે બિઝનેસ છે તેમાં તે લોકો 7,270 કરોડ ઇન્વેસ્ટ કરવાના છે. પોતાની જે ડિમાન્ડ છે, હાઈ પેસેન્જરની ફ્રીક્વન્સીને કારણે તેમણે નવા એરક્રાફ્ટ પરચેસ કરવા અને હાલના જે એરક્રાફ્ટ છે તેના મેન્ટેનન્સ માટે પોતે અંદર અલગથી 7,270 કરોડ રૂપિયાનું ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કર્યું છે. તો આપણી આ સેક્ટર પર નજર રહેશે, ઓટો સેક્ટર અને એવિએશન સેક્ટર પર. હાલમાં કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. આપણે આગળ જોઈએ મિત્રો, તો હાલમાં આપણને ખબર જ છે કે અનિલ અંબાણી પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરનો કેસ ચાલી રહ્યો છે અંડર ફેમાં સંગ્રહ. તો તેમાં આપણે જોઈએ તો અનિલ અંબાણી સતત બીજી વાર ઈડીની જે સમન્સ છે તેમાં હાજર ન રહ્યા. ત્યારબાદ ઈડીએ તેમની 14,000 કરોડની નવી ફ્રેશ પ્રોપર્ટી પોતાને કબજેમાં લઈ લીધી છે, અને ટોટલ ઓલરેડી એ લોકો આ પહેલા 7,500 કરોડની પ્રોપર્ટી ઓલરેડી કેપ્ચર કરી ચૂક્યા છે. તો આ એક બહુ લાંબો સમયથી આ કેસ ચાલી રહ્યો છે. આની પર પણ આપણે આપણા પેજ પર ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છે. તો આગળ નવી અપડેટ આવશે તો આપણે તમને જરૂરથી શેર કરીશું મિત્રો. હવે આપણે વાત કરીએ મિત્રો કે જે બજારમાં હાલની પરિસ્થિતિ ચાલી રહી છે, લગભગ 1 વર્ષથી આપણું બજાર એક જ રેન્જમાં છે, અને આપણે વારંવાર આપણે વાત કરી હતી મિત્રો કે બજારને ઉપર જવું હશે તો એક મોટું ટ્રિગર જોઈશે, અને ટ્રિગર ભારતીય કંપનીઓ જ આપી શકે એમ હતી. તો જ્યારે પણ ભારતીય કંપનીઓએ સારા રિઝલ્ટ આપ્યા છે ત્યારે બજારે આઉટ પરફોર્મ કર્યું છે. તો તેને કારણે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ જે છે એ હવે ભારત પર બુલિશ થઈ છે. તેની તમને માહિતી શેર કરું
મોર્ગન સ્ટેનલીએ તેના આઉટલુકમાં મિત્રો ભારત પર પોઝિટિવ નોટ ડિક્લેર કરી છે અને તેમણે સેન્સેક્સ પર આવતા વર્ષનો જે લક્ષ્ય છે એ મેક્સિમમ 1,07,000 લેવલનો જાહેર કર્યો છે. તેમાં તે લોકોનું સ્પષ્ટ એવું ઉદ્દેશ છે કે જે હાલની ગવર્મેન્ટ જે કામ કરી રહી છે અને તેમની જે પોલિસી જે છે એ લાંબા ગાળે ઇકોનોમી માટે ઘણી ફાયદાજનક રહી શકે છે. તો તેને લઈને તેમણે આ તેમનો ટાર્ગેટ જાહેર કર્યો છે. ત્યારબાદ બીજી રેટિંગ એજન્સીની વાત કરું મિત્રો, CLSA. CLSA પણ નિફ્ટીનું જે રેટિંગ છે તેમાં લગભગ તેમણે હાલના લેવલથી ઘણો મોટો જમ્પ આવશે તેવી જાહેરાત કરી છે. 37,400નો ટાર્ગેટ તેમણે સેટ કર્યો છે, પરંતુ સમય સીમા તેમણે બતાવી નથી કે ક્યાં સુધી આવશે. તો આપણી તેના પર નજર રહેશે. અને હાલમાં ઘણી બધી રેટિંગ એજન્સીઓ ભારત પર આઉટલુક આપી રહી છે. અમુક રેટિંગ એજન્સીઓ પોઝિટિવ છે, અમુક રેટિંગ એજન્સીઓ સ્ટેબલ છે. કોઈ હાલમાં એવું ફેક્ટર નથી ઇન્ડિયામાં જે નેગેટિવ કહી શકાય. પણ ઓલરેડી આપણે સેશનની શરૂઆતમાં વાત કરી ચૂક્યા મિત્રો કે રૂપિયો ભારતનો ખૂબ નબળો પડી રહ્યો છે અને તેને કારણે FII જે છે તેને બહુ મોટો લોસ થઈ રહ્યો છે. લોસ કઈ રીતનો થઈ રહ્યો છે તેના પર હું સ્પષ્ટ વાત કરું મિત્રો. ગયા વર્ષે આજના દિવસે એટલે કે 21 નવેમ્બર 2024ના દિવસે રૂપિયાનું જે લેવલ હતું મિત્રો 84.29 હતું અને આજના દિવસે રૂપિયાનો જે લો છે એ 89.49 છે. એટલે એક જ વર્ષમાં FII ને કશું નહીં કરીને પણ 6.20%નો લોસ થયો છે. હવે ગયા વર્ષે બજાર કયા લેવલ પર હતું, આ વર્ષે બજાર કયા લેવલ પર છે? સમહાઉ છેલ્લા એક મહિનાથી બજાર થોડી પોઝિટિવ ટોનમાં આવવાની શરૂઆત કરી રહ્યું છે. તે શરૂઆતમાં જ આપણો રૂપિયો ફરી નબળો બનવાની શરૂઆત થઈ ગઈ છે. તેને કારણે FII નો હેવી ફ્લો ભારતમાંથી સતત બહાર જઈ રહ્યો છે. 2025ની વાત કરું મિત્રો તો FII આ વર્ષે લગભગ આપણે જોઈએ તો 2,67,000 કરોડનું નેટ આઉટફ્લો કર્યું છે. આ કેશ સેગમેન્ટની વાત કરું છું. હવે FII નો આઉટફ્લો પહેલી વાર નથી, એ વાત આપણને બધાને ખબર જ છે. સ્ટીલ પણ જો FII નો પૈસો જ્યારે પણ FII ઓછું વેચવાનું કરે છે ત્યારે બજાર પોઝિટિવ ટોનમાં રહે છે. એટલે હજી પણ આપણે FII પર થોડાક ઘણા તો નિર્ભર આપણે છે જ, આપણે એવું કહી શકાય. પરંતુ તેની સામે આપણે પોઝિટિવ નોટ હું તમને કહું તો ભારતની જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જે છે તેમણે એક અહેવાલ પ્રસ્તુત કર્યો. ઇકોનોમિક ટાઈમ્સનો જે રિપોર્ટ એક આવ્યો છે મિત્રો, તેમાં જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેને 25 વર્ષ થઈ ગયા છે તેમનો એક અહેવાલ એમણે જાહેર કર્યો. આ રિપોર્ટ ઓનલાઈન છે, તમે જોઈ શકો છો. તો લગભગ 25 જેટલી સ્કીમોએ 36 જેટલી સ્કીમોએ 25 વર્ષ પાર કર્યા છે. 36 સ્કીમો જે પાર કર્યા છે 25 વર્ષ, તેમાં એક પણ સ્કીમ એવી નથી જેમણે કોઈને કરોડપતિ ન બનાવ્યા હોય એમના લોન્ચથી. જો શરૂઆતના પીરિયડમાં તમે એમાં SIP સ્ટાર્ટ કરી હોય મિત્રો તો અને આજના દિવસ સુધી તમે જો કન્ટિન્યુ હો તો તમે કરોડપતિ 100% બની જાઓ. તમને તેનો આંકડો જાહેર કરું મિત્રો તો સૌથી વધુ રિટર્ન જે આપ્યું છે મિત્રો નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ, જે પહેલા રિલાયન્સના નામે હતું, ત્યારબાદ જાપાનની નિપોન એને ટેક ઓવર કર્યું. તેને સૌથી વધુ રિટર્ન આપ્યું છે. તેના લોન્ચથી જો તમે એમાં 10,000ની SIP સ્ટાર્ટ કરી હોય તો આજ સુધીમાં તમે 8.81 કરોડ રૂપિયા બનાવી ચૂક્યા હોય. અત્યાર સુધી તમે એમાં 36 લાખ રૂપિયા પે કર્યા હોય, તેની સામે 8.81 કરોડ. આ સૌથી સારી સ્કીમની વાત છે. સૌથી ખરાબ સ્કીમની વાત કરું મિત્રો તો LIC નો ફ્લેક્સી કેપ ફંડ, તેણે પણ 1.55 કરોડ બનાવીને આપ્યા છે. તો આ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો પાવર, આ છે DII નો પાવર. તમને ખબર જ છે મિત્રો કે જ્યારથી FII નો ફ્લો ઇન્ડિયામાં હેવી થઈ ગયો છે આઉટફ્લો, ત્યારબાદ મેજરલી બજારને સપોર્ટ આપવાનું કામ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને લોકલ પ્લેયર્સ જ કરી રહ્યા છે. તો
આ વીકમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સતત 59 દિવસ સુધી નેટ બાઇંગ અને હાલમાં ચાલુ જ છે. આજનો બી તમે જોશો તો ડીઆઈ નું બાઇંગ જ આવશે ક્લોઝિંગમાં. હાલમાં મારી પાસે 4 દિવસના બાઇંગનો ડેટા છે, જેમાં ડીઆઈએ લગભગ 9,807 કરોડનું બાઇંગ કર્યું છે. તેની સામે એફઆઈએ હવે વેચવાનું બંધ કરીને થોડુંક સ્ટાર્ટ કર્યું છે. તો તેમાં 1,518 કરોડનું બાઇંગ છે. 4 દિવસની વાત કરું મિત્રો, આજના ડેટા હજી આવ્યા નથી અવેલેબલ. આજના દિવસે લગભગ આપણે જોઈશું તો એફઆઈ તરફથી હેવી સેલિંગ જ જોવા મળશે. તો આ જે 4 દિવસની વાત છે તેમાં એફઆઈ અને ડીઆઈ બંનેનું પોઝિટિવ છે. પરંતુ ડીઆઈનું આખા વર્ષનું આપણે જોઈએ મિત્રો, તો ડીઆઈનું લગભગ આખા વર્ષનું બાઇંગ છે 6,82,000 કરોડ કેશમાં, 6,82,600 પ્લસ કરોડનું બાઇંગ છે. તો જેટલું ડીઆઈ વેચી રહ્યા છે તેનાથી ડબલનું એફઆઈ, જેટલું એફઆઈ વેચી રહ્યા છે તેનાથી ડબલનું ડીઆઈ બાઇંગ કરી રહ્યા છે. તો આ એક બજાર માટે ઘણો પોઝિટિવ સાઇન કહેવાય. હવે પોઝિટિવ સાઇનની વાત કરીએ મિત્રો, તો ગઈકાલે ભારતના જે કોર સેક્ટર જે છે તેના જે આઉટપુટના ડેટા આવ્યા છે તેના પર હું તમને થોડીક માહિતી શેર કરું મિત્રો. તો જે આ જે ડેટા આવ્યા છે એ ઘણું બધી માહિતી કહી રહ્યા છે ભારતની ઇકોનોમી વિશે. તો સિમેન્ટ સેક્ટરનો જે ડેટા જે છે તેનો આઉટપુટમાં લગભગ 5.3% વધારો થયો છે. યર ઓન યર બેઝિસ પર વાત કરીશું જે પણ કરી છે. સ્ટીલ સેક્ટરનું જે આઉટપુટ છે તેમાં પણ 6.7% વધારો થયો છે. ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનમાં 7.6% ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલના પ્રોડક્શનમાં 1.2% ઘટાડો થયો છે. નેચરલ ગેસના પ્રોડક્શનમાં 5% ઘટાડો થયો છે. પેટ્રોલિયમ રિફાઇનરી પ્રોડક્ટ જે છે તેમાં 4.6% વધારો થયો છે. તો આ તો થઈ કોર પ્રોડક્શનની ઇનપુટ ને આઉટપુટની વાત. ભારતની ઇકોનોમી માટે આગળ હવે શું છે? તો આગળ મિત્રો જે મેં તમને કહ્યું મિત્રો કે ભારતનો રૂપિયો સ્ટેબલ થવો ઘણો જરૂરી છે. આખા વીકમાં આપણે જોઈએ મિત્રો તો રૂપિયાનું જે લો હતો એ સરપ્રાઇઝિંગલી ઘણો દૂર હતો. સ્ટીલ આજે અંતના 1 કલાકમાં રૂપિયાએ હિસ્ટોરિકલ લો બનાવ્યો. આખા વીકનો આપણે જો લો જોઈએ મિત્રો તો 89.49 બનાવ્યો, પરંતુ તેનો જે સારામાં સારું લેવલ આપણે જોઈએ તો 88.64 નું હતું. એટલે લગભગ ત્યાંથી આપણે જોઈએ તો 80 પૈસાનો ફોલ આવ્યો છે. 80 પૈસાથી વધારેનો ફોલ આમ તો કહી શકાય. એક જ દિવસમાં આમ તો આજના દિવસમાં જ આવ્યો, કેમ કે આજનો જે ઓપનિંગ હતું એ 88.69 નું હતું. તો ત્યાંથી જ 80 પૈસાનો ફોલ આવ્યો છે. તો ભારતનો રૂપિયો ઘણો નબળો પડ્યો છે આજના દિવસમાં. કાલની તમે હેડલાઇનમાં આ ન્યૂઝ જરૂરથી જોશો. તેની સાથે મિત્રો વાત કરીએ તો ક્રૂડમાં આ વીકમાં ભારતને થોડું કુશન ઓર મળ્યું. ક્રૂડમાં 65.87 નો આખા વીકનો હાઈ હતો. તેની સામે ક્રૂડનો જે લો છે આજના દિવસનો અને આખા વીકનો એ 62.88 નો છે. તો ક્રૂડની તરફથી ભારતને સપોર્ટ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. વોલેટિલિટી ઇન્ડેક્સ મિત્રો વધી રહી છે. આખા વીકમાં વોલેટિલિટી જોઈએ તો વિક્સ 11.80 ના લેવલ પર હતું સોમવારના દિવસે. ત્યારબાદ આખા વીકમાં જે પેનિક સિચ્યુએશન ક્રિએટ થઈ છેલ્લા 2 દિવસમાં, તેમાં વોલેટિલિટી ઇન્ડેક્સ વધીને 12.25 ને પાર કરી ગયું અને આજના દિવસે 12.14 નું લેવલ હતું એનું ઓપનિંગનું. તો જ્યારે પણ વોલેટિલિટી વધશે ત્યારે બજારમાં એક તરફી અને બંને પોઝિટિવ અને નેગેટિવ બંને તરફી મુવમેન્ટ આવી શકે છે. હવે આવતા વીકના તમને ડેટાની માહિતી શેર કરું મિત્રો, તો આઈ એમ શ્યોર આજના જે ડેટા આવશે એ ખરાબ જ આવવાના છે. એફઆઈ અને ડીઆઈના આપણે આંકડા જોઈશું થોડીક વાર બાદ, તો તેમાં ડીઆઈનું બાઇંગ હશે, પરંતુ એફઆઈ તરફથી મેજરલી એવું સંકેતો એવા છે કે સેલિંગ જ હશે. તો આવતા વીક માટે મિત્રો બજાર માટે ઓલ ટાઈમ હાઈની તો આપણે વાત કરતા નથી હાલમાં, કારણ કે ઓલ ટાઈમ હાઈ તો માત્ર એક નંબર છે. ત્યારબાદની સફર તો બજારની ચાલુ જ રહેવાની છે.
એવું નથી કે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ બજાર કંઈક અલગ થઈ જશે, કે બજારનો ટાઈમિંગ બદલાઈ જશે, કે બજારમાં કંઈક અલગ પ્રકારનો માહોલ થઈ જશે. બજાર તો ચાલુ જ રહેવાનું છે. તમે બજારના આંકડા કરતા બજારના મૂળને પરખવાનો કોશિશ કરો. આખા વીકમાં બજારનો જે હાઈ છે એ આપણે જોઈએ તો મિત્રો 26,246નો છે. એના ઓલ ટાઈમ હાઈથી માત્ર ને માત્ર 31 પોઈન્ટ દૂર છે. હવે આ બજારને તમે એઝ એ બજારની રીતે લેવું જોઈએ, ના કે તમે ક્રિકેટિંગ ફિલ્ડ તરીકે જુઓ કે 99 થી 100 થાય તો જ સેન્ચુરી ગણાય. એટલે ગયા વર્ષના કરતા આ વર્ષમાં માર્કેટમાં ઘણા બધા લોકોના પૈસા બન્યા છે. હા, હું એ જ કહીશ કે બન્યા છે, કારણ કે એક વર્ષનો લો તમે જોશો મિત્રો તો 21,743નો લો છે. 21,000થી ચલો 22,000થી કાઉન્ટ કરું, 22,000થી 26,000ની સફર માર્કેટે કરી એક વર્ષમાં. સ્ટીલ તમારા જો પૈસા ના બન્યા હોય મિત્રો, તો પછી તમારે કોઈક અલગ ગાઈડન્સની જરૂરથી લેવી જોઈએ, કારણ કે બજારમાં દર સમયે દર સેક્ટર નહીં ચાલી શકે. બજારમાં સેક્ટર રોટેશન એ બજારનો સ્વભાવ છે, અને બજારના સ્વભાવ મુજબ તમારે કોઈ પણ સમયે વગર કારણે 5થી 7% ફોલ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે બજારમાં મોટા ભાગના જે સેન્ટિમેન્ટ જે હોય છે એ બજારના વેલ્યુએશન્સ મુજબ બનતા હોય છે. તો હાલમાં બજારનું જે સેન્ટિમેન્ટ છે એ બાય ઓન ડિપ્સ છે, પરંતુ આપણે બીજા બધા ફેક્ટર પણ ધ્યાનમાં લેવા જોઈએ. યુએસએનું હું તમને વારંવાર કહું છું કે યુએસએ ઇકોનોમી આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાં ભલે ગમે તેટલા પ્રોબ્લેમ ચાલતા હોય, આપણા પ્રોબ્લેમ હાલમાં નથી. હાલમાં આપણે પાસે એક મેજર પ્રોબ્લેમની મેં તમને ચર્ચા કરી. એ સિવાય ભારતમાં હાલમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. જો ભારતની ઇકોનોમીમાં રૂપિયો સ્ટેબલ થઈ જાય તો ભારતની ઇકોનોમી અનસ્ટોપેબલ બની શકે છે, પરંતુ તેના માટે ગવર્મેન્ટે ઘણા બધા નક્કર પગલાં લેવા પડશે. તો હાલમાં આપણે જોઈએ મિત્રો કે આવતા વીકમાં બજાર માટે શું લેવલ બની શકે છે. તો જેવું મેં કહ્યું મિત્રો કે બજાર માટે 26,100 હવે બજાર માટે થોડું હર્ડલ ફરી બની જવું છે. બજારે આ વીકમાં ટ્રાય કરવાની કોશિશ તો કરી, પરંતુ સસ્ટેન ન થયું. એટલે બજાર માટે હવે 26,100-150 એક મોટું હર્ડલ કહી શકાય. તેની ઉપર ક્લોઝિંગ આપ્યા બાદ જ આપણે નવા હાઈ તરફ પ્રયાણ કરીશું. અને નીચે તરફ સપોર્ટ આપણે જોઈએ તો મિત્રો એ 25,900 અને 25,800 આ બજાર માટે મેજર સપોર્ટનું કામ કરશે. વગર ન્યૂઝે આ રેન્જમાં રહેશે. કોઈક મોટા ન્યૂઝ આવશે પોઝિટિવ કે નેગેટિવ, તો બંને તરફી ઉપરી કે નીચે તરફનો રેન્જ બ્રેક થઈ શકે છે. તો મિત્રો આ હતું આપણું માર્કેટ વીકલી આઉટલુક. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તમે અમને લખીને જણાવો. તમારા સવાલોને જવાબ આપવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. તો હવે આપણે મળીશું આવતા સપ્તાહે 28 તારીખે. ત્યાં સુધી તમામને જય વંદે માતરમ.